ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, હું આલોક સર ધ અનલોક ગણિતના પ્લેટફોર્મ પર ખૂબ ખૂબ તમારું સ્વાગત કરું છું. આજે આપણે આ વિડીયોમાં કરવાની છે ક્વેશ્ચન નંબર 14 ચેપ્ટર નંબર 2 એનો પહેલો ભાગ અપલોડ થઈ ગયો છે, એટલે બીજો ભાગ આ છે અને પછી ત્રીજો અને ચોથો. આ છે પહેલો ભાગ હોય છે ખાલી જગ્યા, બીજો હોય છે બહુવિકલ્પી, ત્રીજો હોય છે એક શબ્દમાં એક અંકમાં એવો જવાબ આપો અને છેલ્લો હોય છે ખરા ખોટા. તો એવી રીતે સિરિયલ વાઇઝ દરેક ચેપ્ટરનો સિરિયલ વાઇઝ જ આવશે બેટા, તો ધ્યાન રાખજો. ચલો, અહીં કે છે 14મો ક્વેશ્ચન, દરેક પ્રશ્ન નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ આપો. ઓકે, કોઈ વિકલ્પ x, જો અહીં શું કે છે બેટા, p ઓફ x શું છે, p ઓફ x શું છે, p ઓફ x ઇક્વલ ટુ શું છે બેટા, તો અહીંથી સમજી શકશો આ y બરાબર શું છે, p ઓફ x છે. ઓકે, ના આલેખ આપેલ છે px ના શૂન્યની સંખ્યા. તો અહીં અમુક વાર શું હોય છે, py ને બી શૂન્ય પૂછે છે, px ને બી શૂન્ય પૂછે છે. તમારે પહેલા ક્લિયર કરવું છે કે p ઓફ x છે કે p ઓફ y છે. ધ્યાન રાખ, સિમ્પલ રીત છે. અહીં p ઓફ x હશે, રાઈટ, તો અહીં શૂન્યોની સંખ્યા કેટલી હશે, તો બરાબર. તો અહીં જો ડાયાગ્રામ જોઈને તમે કહેશો સર x ને કશે બી છેદતો નથી, આ વ્હાઈટ કલરનો છે તે x છે, વ્હાઈટ કલર કશે છેદતો જ નથી, વ્હાઈટ ને કશે કટ નથી કરતો, છેદતો નથી, એટલે શું હશે, શૂન્યોની સંખ્યા 0 હશે. અહીં શૂન્યોની સંખ્યા કેટલો હશે, 0 જે છે, આ શૂન્ય જે છે, શૂન્યો કેટલા છે, 0 છે. આ એક આન્સર છે. ઓકે, બીજી રીતે સમજશું. એક, અહીં જો એક ઓપ્શન છે પહેલામાં, એક જગ્યા એ y અક્ષને છેદે છે, એક જગ્યા ક્યાં છેદે છે, એ y અક્ષને છેદે છે, ખોટું છે. બીજું બે આવે છે, બે કશે છેદતો નથી સર, બે જગ્યા તો કશે છેદતો નથી, એટલે આ બી રિજેક્ટ થશે, આ પણ રિજેક્ટ થાય છે. 3, સી, ત્રણ જગ્યા પર તો છેદતો જ નથી, ત્રણ જગ્યા તો ઓપ્શન જ નથી. અહીં જે ડી છે તે એ ખોટું આપેલું છે નોન નીટ બેટા, તો અહીં જ આવશે 0, કેમ કે એક અને એક બે વખત આવી ગયું છે, તો એટલું આવશે જ નહીં. ઓકે, અને આ પેપર ક્વેશ્ચન પેપર જુલાઈમાં પૂછાયેલા છે બેટા, આવા ક્વેશ્ચન છે, એટલે ખાસ તૈયારી રાખજો બેટા, એના રીતની તૈયારી રાખજો, બરાબર. એના જેવું જ ક્વેશ્ચન આવશે, બરાબર. તો અહીંયા ડી માં શું આવશે, શૂન્ય આવશે, રાઈટ છે. ચલો સ્ક્રીનશોટ લઈ લીજો. ઓકે, જો ત્રિઘાત બહુપદી ax નો ઘન વત્તા b, ઓકે, તો અહીં કહે છે બેટા ત્રિઘાત એટલે ખ્યાલ જ છે, ax નો ઘન વત્તા bx નો વર્ગ વત્તા cx અને d નું 1 0 0 હોય. અચ્છા, z શૂન્ય એટલે 0, z લખું છું બેટા, z હોય તો બાકીના બે શૂન્યોનો ગુણાકાર અને ડેશ થાય. ચલો, પહેલા આનું સૂત્ર સ્ટુડન્ટને યાદ નથી રહેતો, હું એકદમ શોર્ટકટ ટ્રીક આપીશ. જો તમને આ શોર્ટકટ ટ્રીક ગમી જાય તો પ્લીઝ એક નાનકડું કમેન્ટ કરજો કે નહીં સર આ તમારે જો કોન્સેપ્ટ છે એ યુનિક છે. શું છે બેટા, તો જો પહેલા આ જ વસ્તુ કોપી કરી દો, ax નો ઘન, કેમ કે ઘન છે ને એટલે, પછી bx નો વર્ગ વત્તા cx વત્તા d. ઓકે, તો એમાં શું કરવાનું, એ ઉચકીને અહીંયા મૂકી દો, એ ઉચકીને c ના છેદમાં કરી દો, એ ઉચકીને d ના છેદમાં કરી દો. તો અહીંયા 1 2 3 કેટલા સૂત્ર બનશે, 3. ચલો અહીં લખીશું અલ્ફા વત્તા બીટા વત્તા ગામા બરાબર શું આવશે, આ પહેલો સૂત્ર b ના છેદમાં a. બીજો સૂત્ર શું બનશે, તો ખબર છે બેટા, અલ્ફા બીટા, અને એક ત્રીજો બનશે અલ્ફા બીટા ને ગામા, 3 3 નો ગુણાકાર, અલ્ફા બીટા ગામા, એનો બનશે છેલ્લે d બાય a. ઓકે, અલ્ફા બીટા ગામા વત્તા ગામા અલ્ફા, બરાબર. ઓકે, c ના છેદમાં a, b બાય a, c બાય a, d બાય a, અને પહેલું હંમેશા માઇનસ હશે, બીજો પ્લસ હશે, ફરીથી માઇનસ પ્લસ અને માઇનસ. ઓકે, તો 0 0 નો મતલબ શું હોય ખબર,
જ્યાં તમને x દેખાય છે ત્યાં 0 મૂકવાના. આ તમે નવમામાં આવી આવા દાખલા ગણ્યા હશે બેટા, કે જ્યાં 0 કે છે કે 1 0 0 છે કે 1 0 2 આવે 1 0 3 આવે તો એ સમીકરણ મૂકી દેજો, તમારો જવાબ મળી જશે. તો કે છે તો બાકીના બે શૂન્યનો ગુણાકાર થાય. ચલો હું તમને શૂન્ય હોય એટલે તમારે જો ત્રિઘાતનો બહુ 1 0 0 હોય તો બાકીના બે શૂન્યનો ગુણાકાર થાય. તો જો બેટા 0 0 છે, 1 0 0 નો મતલબ અલ્ફા બીટા ગામા 3 જે જવાબ આવે છે એમાંથી એક છે 0, કેમ કે 3 ઘાત છે એટલે 3 જવાબ હોઈ શકે બેટા, તો એક છે 0. જો હું તમને અલ્ફાની જગ્યા 0 મૂકું પછી બીટા અને ગામા એ શું થશે તો એહો 0 થશે, કેમ કે 0 વડે ગુણાકાર કરશો તો એ બી 0 થઈ જશે. આ સૂત્રનો યુઝ થશે નહીં, બરાબર. અને આ સૂત્ર કઈ રીતે બન્યું તો એ ઉચકીને બધાના છેદમાં મૂકી દેજો બેટા, એ ઉચકીને બધાના છેદમાં આવશે. ઓકે ચલો, જો અહીં અલ્ફાની જગ્યા અહીં ફરીથી હું 0 મૂકીશ તો અહીં બીટા વત્તા ગામા બરાબર શું આ જ આવશે, પણ અહીંથી બી જવાબ નીકળશે જ નહીં બેટા, બરાબર. તો હવે કઈ બચ્યું ત્રીજો, તો ત્રીજો અપ્લાય કરીને જોઈએ. અલ્ફા બીટા બીટા ગામા એન્ડ ગામા અલ્ફા બરાબર સી ના છેદમાં એ. શું છે બેટા સી ના છેદમાં એ. ઓકે, તો જો અલ્ફા જ્યાં જ્યાં દેખાય છે ત્યાં 0 મૂકો. શું છે અલ્ફાની જગ્યા 0 મૂકવાનું છે બેટા. તો અલ્ફા સર અહીંયા દેખાય છે, અલ્ફા ગુણ્યા બીટા વત્તા બીટા ગામા વત્તા અહીં બી જો 0 મુકાશે બેટા એની જગ્યા ધ્યાન રાખજો, અને બરાબર સી ના છેદમાં એ. આ 0 વડે કરશો તો 0 થઈ જશે બીટા ગામા, અને આને બી કરશો તો 0 થશે, અહીંયાથી મળશે શું સી ના છેદમાં એ. એટલે આ તમારું બે શૂન્ય શું આવશે આવી રીતે આવશે સી ના છેદમાં એ. આ તમારો આન્સર છે, રાઈટ છે બેટા. આ આપણો જવાબ છે. એક મિનિટ ચેક કરી લઉં છું બેટા. યસ સાચું છે બેટા, સાચું છે. જો આ સી ના છેદમાં એ, આ ક્યાં દેખાય છે સી ના છેદમાં એ, બી ઓપ્શનમાં દેખાય છે. એટલે ખાસ ધ્યાન રાખજો. સી કે છે 0, તો 0 તો બિલકુલ જ નહીં થશે બેટા. ચલો ઓપ્શન ના રીતે કરીશું. સર 0 કોઈનો શૂન્ય બહુપદી એટલે બધા જ શૂન્ય હોઈ શકે એવું બને જ નહીં, કોઈ કેસમાં આવશે પણ નોર્મલી નહીં આવશે. હા, અને માઇનસ બી ના છેદમાં એ, તો માઇનસ બી ના છેદમાં બી એ કશેથી આવતું દેખાતું નથી, અને સી ના છેદમાં એ પણ દેખાતું નથી, રાઈટ. આ સૂત્ર તમને સમજીને કેવું લાગ્યું જરાક કમેન્ટ કરજો. મળીશું, આપણે કમેન્ટ કરજો. નેક્સ્ટ પેજ પર જઈશું. ત્રીજો પ્રશ્ન, નીચે આપેલા બહુપદી પીવાય ના આલેખ મુજબ x બરાબર પીવાય છે. જો બેટા એ જ મેં ટ્રીક તમને શીખવાડવા માંગુ છું કે અહીં શું છે, અહીં x બરાબર શું છે, x બરાબર p ઓફ y છે. જો બેટા જે અહીં કાઉન્સમાં હોય છે એને ખાસ ધ્યાન રાખજો. p ઓફ y પૂછે છે કે p ઓફ x પૂછે છે, તો અહીં p ઓફ y પૂછે છે એટલે y પર કેટલી જગ્યા છેદે છે તે આપણે ખાસ ધ્યાન રાખવાનો છે. આ બી ઓગસ્ટમાં પૂછાય છે, એટલે ડાયગ્રામ વાળા ક્વેશ્ચન જે છે બેટા, ગ્રાફ વાળા ક્વેશ્ચન બી આવશે જ, તો તમે તૈયારી રાખજો. એમ નહીં કે બહુ ખૂબ જ ઈઝી છે સર એટલે અમે નહીં કરીશું, તો એનું ધ્યાન રાખજો. જો હમણાં શું કહે છે તો y પર જ ધ્યાન રાખવાનો છે. આ y ની લાઈન અહીંયા દેખાય છે, y એક્સિસ છે બેટા. તો જોજો અહીં એક જગ્યા કટ કર્યો, અહીંયાથી ચાલવાનું સ્ટાર્ટ કરો. સર અહીંયા બીજો કટ મળ્યો, 4 રસ્તા મળ્યો, સમજો અહીં પણ 4 રસ્તા મળ્યો, અહીં પણ 4 રસ્તા, એટલે 1 2 3 4, એટલે શૂન્યોની સંખ્યા કેટલી થશે બેટા, તો અહીં શૂન્યોની સંખ્યા કેટલી થશે 4. ડી ઓપ્શન જવાબ છે બેટા. 3 જગ્યા તો કટ કરતું નથી, તો 3 તો બિલકુલ જ નહીં આવશે બેટા. એને બી જોઈ શકો છો. 2 જગ્યા બી નહીં કટ કરતો. હા, એક જવાબ હોઈ શકે કદાચ કે જો એક્સ અક્ષ પર તમારે કોઈ ડાઉટ હોય, એક્સ અક્ષ, તો એક્સ અક્ષ પર એક જગ્યા કટ કરે છે, પણ થોડુંક ધ્યાન રાખીને સમજવાનું કરજો કે પૂછે છે કોણ, પીવાય પૂછે છે કે પી ઓફ એક્સ પૂછે છે, એટલું ધ્યાન રાખજો. ઓકે ચલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. ઓકે ચલો, આ બી ડાયાગ્રામ વાળો છે, અને આ પણ તમને પૂછાયા છે.
માર્ચ અચ્છા બેટા તમને ખ્યાલ હશે કે ક્વેશ્ચન નંબર 8 અને ક્વેશ્ચન નંબર 14 આ તમારે બોર્ડમાં પૂછાય છે આ ચેપ્ટર થી સોરી 8મું અને 14મું બરાબર 8મું અને 14મું જે છે તમારે બોર્ડમાં પૂછાય છે બેટા એક માર્ક્સમાં બે એમસીક્યુ આવશે તમને ખ્યાલ છે આમાં કુલ ગુણભાર છે અને બીજું આ બધા એ સેક્શનમાં છે આ ક્યારે એ સેક્શન ને ક્વેશ્ચન 25 ક્વેશ્ચન 26 ક્વેશ્ચન 25 આ બે જે છે 25 આ તમારે બી સેક્શનમાં પૂછાશે કયા સેક્શનમાં બી સેક્શન ને આ એ સેક્શન આ ખાસ ધ્યાન રાખજો બેટા ઓકે ચલો નેક્સ્ટ છે કે અહીં બી પી વાય બરાબર શું પૂછે છે વાય બરાબર પી ઓફ એક્સ મેં તમને કીધેલું આવી રીતે આ ધ્યાન રાખજો આ જે હોય અહીં એક્સ હોય તો એક્સ પે કહેવાનું વાય હોય તો વાય પે કહેવાનું પી ઓફ વાય આ ધ્યાન રાખજો કેમ કે ઘણાને કન્ફ્યુઝન થાય છે કે એક્સ નો શોધવાનો તો વાય તો બસ ધ્યાન રાખજો ચલો તો અહીંયા એક્સ કહે છે તો એક્સ પર ચાલવાનો કરો તો અહીંથી આ વ્હાઈટ કલરની લાઈન છે જે એને ચાલશો તો પહેલી જગ્યા કટ મળે છે આ બીજી જગ્યા કટ મળે છે અહીંયા બી કટ મળે છે આ પણ અહીંયા પણ કટ મળે છે પણ એ નહીં ગણાશે બેટા કેમ કે એ દાખલાનો જ છે અને એક્સ અને વાય અક્ષનો છે એટલે 3 શૂન્ય મળ્યા અહીંયા કેટલા શૂન્ય મળશે બેટા અહીં 3 શૂન્ય દેખાય છે એટલે અહીં લખીશું કે એક્સ અક્ષને સાચો વિકલ્પ કયો છે ડી ઓપ્શન આ છે રાઈટ હવે બીજું બે જગ્યા કશે છેદ તો છે સર આ બે જગ્યા તો છેદતો નથી એટલે બે બી નીકળશે એક જગ્યા जीरो जगह तो कोई ना जवाब नहीं आमा देखातुं ज नथी जीरो केम के एक्स अक्ष का वाय अक्ष ने छेदे छे एक एक्स अक्ष होई सके एक कोनो आवी सके बेटा वाय अक्ष नो केम के वाय अक्ष पर एक ज जगह कट करे छे सो बस एवी रीते ध्यान राखजो आ एक्स अक्ष पूछे छे એટલે નહીં આવશે થોડું ધ્યાન રાખજો નેક્સ્ટ સ્ક્રીનશોટ લઈ લેજો જો જેના શૂન્યોનો સરવાળો તેમજ ગુણાકાર બંને 4 હોય તેવી દ્વિઘાત બહુપદી ડેશ છે તો હું બેટા એમસીક્યુ જે છે એક ને બબ્બે મેથડ થી ગણાવું છું સો પ્લીઝ થોડું ધ્યાન રાખજો દરેકમાં બબ્બે મેથડ ગણાઈશું આપણે ચલો શૂન્યોનો સરવાળો અને તેમાં દ્વિઘાત બહુપદી તો દ્વિઘાત બહુપદીનું પ્રમાણિક સ્વરૂપ શું હોય છે બેટા તો અહીં ax નો વર્ગ વત્તા bx વત્તા c હોય છે બરાબર બીજી રીતે આ છે પણ અહીં કે છે શૂન્યોનો સરવાળો આપેલું છે બેટા અહીં અને શૂન્યનો ગુણાકાર આપ્યું છે આ ખાસ ધ્યાન રાખજો तो शून्यों सरवाळो શું હોય છે તો શૂન્યોનો સરવાળો અલ્ફા વત્તા બીટા બરાબર શું કહીશું આપણે બેટા 4 અને શૂન્યોનો ગુણાકાર એટલે અલ્ફા * બીટા બરાબર 4 તો એના માટે જો આપણને શૂન્યોનો સરવાળો અને શૂન્યોનો ગુણાકાર આપેલા હોય તો બીજા દાખલા કઈ રીતે ગણો છો તમને ખ્યાલ હશે કે લખી શકો કે શું છે અહીં x² - અલ્ફા વત્તા બીટા अल्फा वत्ता बीटा एक्स वत्ता अल्फा बीटा ओके तो अहीं के એટલે અહીં k ની કિંમત તમે 1 થી લઈને કોન્સ્ટન્ટ છે એટલે ફિક્સ વેલ્યુ છે 1 2 3 તમે રાખી શકો x² માઈનસ અહીં અલ્ફા વત્તા બીટા જો અલ્ફા વત્તા બીટા એટલે શૂન્યનો સરવાળોની જગ્યા શું મૂકીશું 4 અને x वत्ता अल्फा बीटा ની જગ્યા શું મૂકશો 4 આ ખાસ ધ્યાન રાખજો બેટા ક્યાં મૂકીએ છીએ અહીં કે રાખજો જોજો બેટા આ માઈનસ છે આ અંદર 4 છે જે કોઈ નિશાની નથી કોઈ હોય છે બેટા પ્લસ તો અહીં સૂત્રો તમે ધ્યાન રાખજો માઈનસ ગુણ્યા પ્લસ का प्लस गुणिया माइनस होय तो एनो जवाब શું આવશે હંમેશા માઈનસ ધ્યાન રાખજો બેટા ओके અને અહીંયા ગુણાકારનો નિયમ અને પછી પ્લસ ગુણ્યા પ્લસ હોય કા માઈનસ ગુણ્યા માઈનસ હોય તો એનો શું થશે પ્લસ જ થશે રાઈટ છે બેટા ચલો તો અહીં પ્લસ માઈનસ જો આને તમે શું કહી શકો વિરોધી ચિહ્ન શું કહી શકશો જે રીતે વિરોધી અને આ समान का सरखा सरखी
સરખા જ છે, બંને સરખા છે, વિરોધી છે, એટલે ધ્યાન રાખજો. માઇનસ પ્લસ માઇનસ પ્લસ 4. જો આવું જુઓ, માઇનસ અને પ્લસ, તો માઇનસ માઇનસ છે એટલે નીકળી જશે. અમુક વાર ઓળખાણમાં બી સમય લાગે છે, તો તમારે સમય બી બચાવવાનો હોય છે બેટા. બંને જગ્યા માઇનસ છે સર, આ નહીં આવશે. બંને જગ્યા પ્લસ છે, નહીં આવશે, કેમ કે અહીંયા માઇનસ અને પ્લસ છે. આ બી નહીં આવશે, કેમ કે અહીંયા પ્લસ પહેલા છે, માઇનસ પછી છે. અહીં માઇનસ ને પ્લસ, તો ડી ઓપ્શન સાચો વિકલ્પ છે એન્સર. અને ડી આપણે આ સાચો છે. રાઈટ છે બેટા, થોડુંક ધ્યાન રાખજો. ડી વિકલ્પ એ સાચો જવાબ છે. ચલો સ્ક્રીનશોટ લઈ લેજો. શું કહે છે? જેના શૂન્યો 7 હોય અને 4 હોય, જેના શૂન્યો 7 અને 4 હોય તેવા દ્વિઘાત બહુપદી ડેશ છે. જો બેટા અહીં શૂન્યો આપી છે, ધ્યાન રાખજો થોડુંક. તો 1 0 4 છે, એટલે અલ્ફા બરાબર શું છે? 7. તમને બે મેથડ થી કરાવી દેવા, ધ્યાન રાખજો. અને બીટા બરાબર 4. તો જો અહીંથી એક બીજી રીત શીખજો. અહીં ફર્સ્ટ મેથડ, ફર્સ્ટ ઓકે, અલ્ફા વત્તા બીટા કરી દો. અલ્ફા આપી છે, બીટા આપી છે, તો શું થશે બેટા? 7 વત્તા 4. કેમ? ચલો અહીંયા મૂકીએ થોડુંક વધારે. અલ્ફાની જગ્યા 7 પ્લસ બીટાની જગ્યા 4, 7 અને 4 11. એટલે શું લખી શકીએ? અલ્ફા વત્તા બીટા કેટલું આવી ગયું? 11. પછી અહીં ફરીથી એક આપણને જો કેમ કે દ્વિઘાત બહુપદી મેળવવા માટે આપણે કયા સૂત્રની જરૂર પડશે? x નો વર્ગ અલ્ફા x કાઉન્સ અલ્ફા વત્તા બીટા x વત્તા અલ્ફા બીટા. ઓકે, તો અહીં શૂન્યનો સરવાળો આવી ગયો. જો અલ્ફા વત્તા બીટા આવી ગયા. હવે શું શોધવાનું? અલ્ફા ઇન્ટુ બીટા. અલ્ફા બીટા બરાબર શું આવશે? તો અલ્ફાની કિંમત છે 7 અને બીટાની કિંમત છે 4. 7 ચોક 28. બસ, તો આ 28 દેખાય છે, 11 બી દેખાય છે. તો બસ આ જે દેખાઈને તમને કોન્ફિડન્સ આવી જશે. ના સર સાચું જઈએ છીએ, આપણે જે કરીએ છીએ સ્ટેપ સાચું. તો જો બેટા અહીં x નો વર્ગ આવશે માઇનસ શૂન્યનો સરવાળો કેટલા છે બેટા? ની કાઉન્સ 11x વત્તા અલ્ફા બીટાની જગ્યા 28. ઓકે, જોજો માઇનસ, આની આગળ કશું નિશાની નથી, તો શું થશે બેટા? પ્લસ. તો પ્લસ માઇનસ માઇનસ x પ્લસ 28. બસ, તો આ આપણું જવાબ છે બેટા. અને જોજો ચેક કરવાની રીત કઈ હોય છે? શું સંખ્યા નહીં જોજો, આ માઇનસ અને પ્લસ જોજો. પહેલા માઇનસ ને પ્લસ, અહીં માઇનસ અને પ્લસ પહેલો જ મળી ગયેલો છે. આ જવાબ આ રીત છે. જો અહીંયા બંને પ્લસ છે સર, આમાં તો નથી આવ્યો. એક પહેલો પ્લસ ને બીજો માઇનસ, આ બી નથી અને બંને માઇનસ, એ બી નથી. ચલો બીજી રીતથી કરાવીશું આપણે. જો એ બીજી થોડી લાંબી રીત છે. જો ફરીથી તો પણ આપણે ધ્યાન રાખજો, કોઈ દિવસ તમને કદાચ કામ આવશે. x બરાબર 7 અને બીજું x બરાબર શું લઈશું? 4. કેમ? શૂન્ય છે એટલે x બરાબર લઈ શકું. તો જો અહીંયા આવશે x માઇનસ 7 થશે આ બાજુ, એટલે આ બાજુ બોલાવશો તો પ્લસ થી શું બનશે? માઇનસ બનશે. આને બી આ બાજુ બોલાવો, x માઇનસ 4 બનશે ને બરાબર 0. x ઉચકીને બેઉ સાથે ગુણાકાર, x મળીને x નો વર્ગ માઇનસ 4x. x લેશો, બંનેની સાથે ગુણાકાર કરશો, પછી માઇનસ નો 7 લેશો, 7x. 7 ચોક 28 બરાબર 0. માઇનસ માઇનસ પ્લસ બરાબર. જો ધ્યાન રાખજો, માઇનસ નો x. જો 4 અને 7, 7 અને 4 11x વત્તા 28 બરાબર 0. તો આવી રીતે પણ ગણી શકો છો તમે. બરાબર, આ બી આન્સર જુઓ, સરખું જ આવતું છે. સો ધ્યાન રાખજો, બે મેથડ ગણાવ્યા છે બેટા. બે માંથી તમને જે ગમે અને બંને આવડતું હોય તો વધારે સારું બેટા, એક્ઝામમાં કોઈ દિવસ કામ લાગી શકે. ચલો નેક્સ્ટ. ઓકે, આપણે એનો જવાબ અહીં એક જ મિનિટ. હા ચલો નેક્સ્ટ છે આપણે દ્વિઘાત બહુપદી
ના શૂન્યનો ગુણાકાર. અચ્છા, આ માર્ચ 22 માં પૂછાયેલા છે ક્વેશ્ચન બેટા, એને ધ્યાન રાખજો. x નો વર્ગ માઇનસ 3x વત્તા 2 ના શૂન્યનો ગુણાકાર ડેશ થાય. શૂન્યનો ગુણાકાર એકદમ સહેલામાં સહેલો સૂત્ર મેં બનાવ્યા છે બેટા મારે, તો છે એનો હોય છે ax નો વર્ગ વત્તા bx વત્તા c. તો શું કરીશું, a ઉચકીને b ના છેદમાં, a ઉચકીને c ના છેદમાં, તો સૂત્ર બનશે b ને છેદમાં લખશો તો a બનશે, અને ત્રીજો c ને છેદમાં આ a જશે તો c ના છેદમાં a. આને કહેવાય છે અલ્ફા વત્તા બીટા, અહીં કહેવાશે અલ્ફા બીટા. ઓકે, અને પહેલો હંમેશા માઇનસ, એટલે અહીંયા આગળ માઇનસ આવશે. અહીંયા શું કહે છે, શૂન્યનો ગુણાકાર. શૂન્યનો ગુણાકાર એટલે અલ્ફા વત્તા બીટા, બે વસ્તુઓ ગુણાકારમાં છે એટલે એને કહેવાય છે શૂન્યનો ગુણાકાર. એટલે ધ્યાન રાખજો. બસ, તો અહીં મૂકશું સૂત્ર c ના છેદમાં a, c ના છેદમાં a, અને હંમેશા એને તુલના કરવાની કોની જોડે, ax નો વર્ગ વત્તા bx વત્તા c. એટલે અહીં c મળશે જે અચળ પદ રહેશે, a મળશે, અહીં કશું નથી એટલે 1 લખી શકશો. એટલે ધ્યાન રાખજો, c ની કિંમત કેટલી દેખાય છે 2, પ્લસ હોય તો પ્લસમાં લખવાનો, માઇનસ હોય તો માઇનસમાં લખવાનો. ધ્યાન રાખજો શું આવશે 2, અને a ની કિંમત છે 1, 2 ને 1 વડે ભાગશો શું આવશે 2. રાઈટ છે બેટા? ચલો સ્ક્રીનશોટ લઈ લેજો. ચલો આ દાખલા ખાસ ધ્યાનથી જોજો બેટા. જો દ્વિઘાત બહુપદી p of x બરાબર ax નો વર્ગ વત્તા bx પ્લસ c ના શૂન્યોના અલ્ફા ને બીટા હોય તો અલ્ફા ઇન્ટુ બીટા, અલ્ફામાં લખાતું નહીં હતું એટલે થોડુંક એમ જ કર્યા છે બેટા. જુલાઈ 22 માં પૂછાયા છે. ચલો, તો અહીં છે ax નો વર્ગ, સેમ આ સૂત્ર છે. લાસ્ટ બેન્ચ હું કોપી કરીશ, ફટાફટ થઈ જશે. ax પ્લસ વત્તા b c, અલ્ફા ને બીટા છે, એક શૂન્ય અલ્ફા છે ને એક શૂન્ય બીટા છે હોય તો અલ્ફા ઇન્ટુ બીટા, અલ્ફા શું કે છે બેટા, અલ્ફા ઇન્ટુ બીટા, એને શું કહેવાય, શૂન્યનો ગુણાકાર કહેવાય, ને એ શું આવશે c ના છેદમાં a. તો બસ આના ડાયરેક્ટલી સૂત્ર મળી જ જશે, c ના છેદમાં a. તો કયો દેખાય છે, c ના છેદમાં a, એટલે પહેલો જ વિકલ્પ તમને મળશે. રાઈટ છે બેટા? જોઈ શકો છો ખૂબ જ ઈઝી પ્રશ્ન છે આ. ક્લિયર છે? ચલો નેક્સ્ટ પેજ પર જઈશું બેટા. કે છે બહુપદી p of x બરાબર x નો વર્ગ વત્તા 51x માઇનસ 150 ના બંને શૂન્યોની સંખ્યા ડેશ કેવી હશે. જો બેટા આ એક ક્વેશ્ચન જે છે કે તમારે કે છે બંને શૂન્યોની સંખ્યા કેવી હશે, તો અહીં તમને હું સમજાઈ દઉં છું, ક્વેશ્ચન કરીને સમજાઈ દઉં તમને. જો બેટા ખાલી એમ જ સમજજો, x નો વર્ગ વત્તા 51x, એકદમ શોર્ટકટ ને એકદમ ગણવું નહીં પડશે એવું. જો સર અહીં કઈ રીતે ચિહ્ન આવે છે, જો બેટા અહીં x નો વર્ગ હોય છે માઇનસ 150 હોય છે, આના બે ટુકડા કરવાના હોય છે. તો ટુકડાની વાત કરું, ગમે તેવી સંખ્યા હોય તો બેટા એનું ચિહ્ન હંમેશા આ ટ્રીક તમને કામ આવશે ને મજા આવશે સમજીને. જો અહીં પ્લસ છે તો અહીં હંમેશા નિશાની કોની આવશે, જે અહીં ચિહ્ન હશે તેની જ નિશાની આવશે. તો એક આવશે પ્લસ. ચલો બીજું નિશાની અહીંયા આવે છે એટલે અહીંયા કુછ કંઈ પણ લઈ લઉં છું. ફોર એક્ઝામ્પલ ax લખું છું વત્તા a અને x, a એટલે કોઈ સંખ્યા છે, x એનો સહગુણક છે. બીજી નિશાની અહીં જે મેં કીધું પ્લસ હશે તો પ્લસ આવશે, માઇનસ હશે તો માઇનસ આવશે. અહીં પ્લસ આ પછી આ બે નો ગુણાકાર કરવાનો. શું કરવાનો? આ બે નો ગુણાકાર કરવાનો ચિહ્નોની. અહીં પ્લસ નો ચિહ્ન, તો જો અહીંયા પ્લસ ગુણ્યા માઇનસ મેં તમને લખાવેલો. પ્લસ ગુણ્યા માઇનસ શું થાય તમે જઈને જોઈ શકશો વિડીયો પર, એ લખી લેજો બેટા. પ્લસ માઇનસ માઇનસ એટલે અહીંયા bx સમજો. સમજાયું? આ નિશાની જે હશે તે આવશે અને આને આની જોડે ગુણશો, પ્લસ માઇનસ જે હશે તે આવશે. ઓકે ઓકે, હમણાં જુઓ તો અહીંયા એક જવાબ આવશે પ્લસ, એક જવાબ આવશે માઇનસ. તો પ્લસ માઇનસ પછી આના કોમન બને છે, આના કોમન બનાવો છો, આમાંથી જો બંને પ્લસ જ છે એટલે અહીંયા તમારે x પ્લસ a નીકળશે સમજો. બરાબર? અહીં જો આ બી માઇનસ એટલે માઇનસ કોમન લેશો, -1 લઈ લો. બરાબર? એક રીતે લઈ લો તો અહીંયા શું બનશે
bx માઇનસ 150 એવું સમજો. અરે માઇનસ છે ને તો બંને માઇનસ માઇનસ શું બનશે પ્લસ. તો જો આ બંને કૌંસમાં પ્લસ આવવું જોઈએ, આ ને આ બંને સરખા થવું જોઈએ બેટા. બસ તો આવી રીતે લઈ લેશો. તો જો એક જવાબ આ મળ્યું અને એક અહીં કઈશું કોમન લઈએ છીએ x લઈએ છીએ. તો જો એક આ ને એક આ અહીંથી જ ક્લિયર થઈ ગયું છે. પ્લસ અને માઇનસ જ આવશે બેટા. જો આ એક પ્લસ આવશે ને એક માઇનસ આવશે તો એનો પ્લસ અને માઇનસ નો વિરોધી, પ્લસ નો વિરોધી શું આવશે માઇનસ, પ્લસ નો વિરોધી માઇનસ અને માઇનસ નો વિરોધી પ્લસ. તો દાખલા ગણવા નહીં પડે એવું. તો અહીંયા શું લખી શકે ધન છે તો નથી, ઋણ છે ઋણ બી નથી, સમાન છે તો સમાન છે કે નથી. સમાન કોને કહેવાશે પ્લસ પ્લસ રહેશે કા માઇનસ માઇનસ. વિરુદ્ધ તો વિરુદ્ધ છે કા વિરોધી કહી શકાશે. શું હશે બેટા એક જ મિનિટ ઓપ્શન કઈ ખોટું લખાયું છે કે વિરોધી. અહીં શું છે બેટા વિરોધી છે, વિરોધી વિરોધી છે. તો અહીં શું આવશે વિરોધી. કેમ માઇનસ પ્લસ કઈ કહેવાશે બેટા વિરોધી. એટલે આપણે સાચો જવાબ કયો મળશે ડી ઓપ્શન, આ છે વિરોધી. ઓકે ચલો આની સ્ક્રીનશોટ લઈ લેજો બરાબર. ચલો નેક્સ્ટ. આ બી બોર્ડમાં ક્વેશ્ચન પૂછાયેલું છે બેટા, તો પ્લીઝ થોડુંક ધ્યાન રાખજો. ને ઈઝી પણ ક્વેશ્ચન હોય છે, જરૂરી નથી કે બોર્ડમાં જે પૂછાય છે અઘરા હોય છે. ઘણી વખતે સ્ટુડન્ટ પ્રેક્ટિસ કરે ને ત્યારે કહેતા હોય સર એ તો એકદમ સહેલા જવાબ આવે છે, સહેલા ક્વેશ્ચન પૂછે છે બોર્ડમાં. યસ, અમુક વાર બહુ ઈઝી ક્વેશ્ચન બોર્ડમાં પૂછાય છે બેટા. સ્કૂલમાં આપણી એક્ઝામ થોડીક ટફ લેવાય છે બીકોઝ સ્ટુડન્ટને એકદમ સારી તૈયારી થઈ હશે, ટફ ક્વેશ્ચનની બી તૈયારી કરી હશે, તો એને બોર્ડના પેપર આપીને મજા આવે છે. એટલે શું છે સ્કૂલ અમુક વાર થોડુંક ટફ એક્ઝામ લેતા હોય છે. ચલો અહીં કહે છે દ્વિઘાત બહુપદી ax નો વર્ગ વત્તા bx. શું કહે છે બેટા ax નો વર્ગ વત્તા bx વત્તા c ના શૂન્યોનો અલ્ફા અને બીટા હોય, અલ્ફા અને બીટા હોય તો અલ્ફા વત્તા બીટા ડેશ થશે. એટલે શું શોધવાનું છે બેટા અલ્ફા વત્તા બીટા. અલ્ફા વત્તા બીટા ને શું કહીએ છીએ એનો સૂત્ર બને છે માઇનસ બી ના છેદમાં a. બસ અહીંયા કશે દેખાઈ જાય માઇનસ બી ના છેદમાં a, એ જ આપણે વિકલ્પ છે. ઠીક છે એ વિકલ્પ છે જ. ક્લિયર છે. આ જો આ બી બોર્ડમાં પૂછાયા છે બેટા, એકદમ ઈઝીમાં ઈઝી ક્વેશ્ચન છે. એવી રીતે ઓકે નેક્સ્ટ ક્વેશ્ચન કઈ છે 11મો ક્વેશ્ચન. શું છે બેટા 11મો ક્વેશ્ચન છે. ઓકે 11મો ક્વેશ્ચન શું કહે છે x નો વર્ગ વત્તા 4x વત્તા 3 નો આલેખ કેવો હશે. રાઈટ છે બેટા આલેખ. અચ્છા આલેખ. હા તો ચલો ઓકે તો જુઓ બેટા અહીં શું લખેલું x નો વર્ગ વત્તા 4x વત્તા 3. આપણને જ્યારે આવું દાખલા આપીને આ દ્વિઘાત બહુપદી, કોનું દ્વિઘાત બહુપદીનો દાખલો આપે ને આ રકમ આપે તો અહીંયા ડિપેન્ડ કરે છે કોનું, આ હોય છે ax નો વર્ગ. તો અહીં એ બે રીતે થશે. કોઈ દિવસ આપણે ચોપડામાં તમે વાંચ્યા જશો કે સર એ એક 0 કરતા મોટી સંખ્યા હોય છે ને એક હોય છે 0 કરતા નાની સંખ્યા, એટલે માઇનસમાં આવે. તો જો બેટા અહીં પ્લસ હોય છે એની આગળ કશું નિશાની નથી, પ્લસની નિશાની હોય છે એવું ખાલી સમજાવવા માટે લખું છું. પ્લસની નિશાની હશે તો આ બનશે, અને જો માઇનસ હશે આને માઇનસ કહેશો, આને કહેશો પ્લસ, આને કહીશું આપણે 0 ની અંદર જ કરી દો શું માઇનસ. તો આ ધ્યાન રાખજો, આને ધ્યાન રાખજો. આ બંને સૂત્રો ખૂબ જ જરૂરી છે એટલે ધ્યાન રાખજો. એટલે ઉપરનો તરફ બનશે તો આ ઉપરની તરફ ખુલ્લો, પ્લસ હશે તો ઉપરની તરફ ખુલ્લો, માઇનસ હશે તો નીચેની તરફ ખુલ્લો. અહીં જો જ માઇનસ આવી જાય બરાબર, બસ તો અહીંથી જોઈને કહી શકશો આ નીચે તરફ ખુલ્લો બનશે, નીચે તરફ, અને આ પ્લસ હશે તો ઉપર. એટલે શું કહેવાય દુનિયામાં પ્લસ તમારી પાસે પૈસા આવશે, ધન દોલત આવશે, નોલેજ આવશે. ખાસ કરીને નોલેજ આવશે તો પૈસા આવશે બેટા, ધ્યાન રાખજો. દુનિયાની સૌથી મોટી એ છે કે તમારી પાસે ધન ક્યારે આવશે જ્યારે તમારી પાસે એજ્યુકેશન રહેશે ને કાં તો તમારો સારો વ્યવહાર ને બિઝનેસ સારો રહેશે ત્યારે. એટલે ધન ક્યારે આવશે બેટા પ્લસ, એટલે ઉપર તરફ જવાનો. જ્યારે બી પ્લસ આવશે ઉપર તરફ જ જશો, અને જ્યારે પણ કઈ ખરાબ કામ કરશો, ખોટું કામ કરશો તો ત્યારે તમારો ડાઉનવર્ડ આવશે, નીચે તરફ, અને આ હંમેશા ઉપર તરફ વધ્યા જ કરશો.
એટલે ધ્યાન રાખજો આવું. ઓકે, ચલો. એમાં એટલે સોરી, એમાંથી વિકલ્પ કયો છે? તો રેખા. જો બેટા, રેખા ક્યારે બને છે? તો રેખા જ્યારે એક ઘાત હોય ને તો રેખા બનતું હોય છે આવું. યાદ રાખજો, રેખા બનશે ક્યારે? જ્યારે ax નો વર્ગ સોરી ax વત્તા b એટલે સુરેખ બહુપદી રહેશે. સુરેખ બહુપદી. કઈ બહુપદી? સુરેખ. સુરેખ. સુરેખ નો શું બનશે? રેખ. સુરેખ. એમાં જ આન્સર છે રેખા. સુરેખ થી શું બનશે? રેખા. આ બધી ટ્રીકો જે છે કેવું છું બેટા, કશે જોવામાં નહીં આવશે. એટલે પ્લીઝ ચેનલને લાઈક સબસ્ક્રાઇબ કરજો અને તમારા ફ્રેન્ડ્સને પણ શેર કરજો કે જો આ સર આવી રીતે શીખવે છે બેટા. મારા શું કહેવાય, આપણે સબસ્ક્રાઇબર્સ ઓછા છે, સો પ્લીઝ સપોર્ટ કરજો. સારા સારા કન્ટેન્ટ્સ લાવવાની 100% ગેરંટી આપું છું બેટા કે લાવીશું અને સમજાઈશું. તો આ બનશે કિરણ. કિરણ બેટા આ તરફ હોય છે. કિરણ આવું એક તરફ તીર હોય છે. કિરણ કોઈનું બનતું જ નથી. કોઈ કિરણ કોઈ દિવસ કોઈનો બનતું નથી. આ રેખા દ્વિઘાતનો હોય છે. ઉપર તરફ ખુલ્લો પરવલય, તો ઉપર તરફ ખુલ્લો પરવલય આ જ આપણો સાચો વિકલ્પ છે. ડી નીચે તરફ ખુલ્લો. નીચે તરફ ખુલ્લો બી બનશે દ્વિઘાતમાં, પણ ક્યારે? જ્યારે માઇનસમાં હશે ત્યારે. ચલો, એક ક્વેશ્ચનમાં મેં તમને 3-4 ક્વેશ્ચન સમજાવી દીધા છે બેટા, થોડુંક ધ્યાન રાખજો. ચલો, 12મો પ્રશ્ન કહે છે બહુપદી p ઓફ x બરાબર 7 એનો ઘાત કરણો. ઓકે, તો અહીંયા છોડી દો, લખીશું ડાયરેક્ટલી 7 - 5x નો ઘન માઇનસ 3x નો વર્ગ વત્તા 9x નો ઘાત ડેશ છે. તો ઘાત શું હોય છે બેટા? ઘાત એટલે ડિગ્રી. ડિગ્રી. ડિગ્રી શું હશે? હંમેશા મેક્સિમમ હોય છે, સૌથી વધારે હોય છે. તો સર અહીં 3 પણ દેખાય છે, અહીં 2 પણ દેખાય છે, અહીં 1 પણ છે બેટા. તો સૌથી મોટી ઘાત કઈ છે? 3. તો ડિગ્રી એટલે જો તમે 10મું ભણેલું હોય, 12મું ભણેલું હોય, કોલેજ ભણેલું હોય, બરાબર, માસ્ટર કર્યા હોય, તો શું તમે શું કહેશો? 10મું 12મું નહીં, શું ડાયરેક્ટલી કહેશો મેં માસ્ટર ડિગ્રી ભણી છે, બીએસસી કરી છે, એમએસસી કરી છે, કા બીકોમ કરી છે, એમકોમ કરી છે, પીએચડી કરી છે, એવું મોટી ડિગ્રી. એટલે એમાં મોટી ડિગ્રી કઈ છે? 3. સો આન્સર શું આવશે? 3 આવશે. સી ઓપ્શન બનશે. જો બીજું વસ્તુ બેટા, 7 કોઈ દિવસ બનશે નહીં. 2 છે પણ એ એનથી મોટી ઘાત 3 છે એટલે એ જવાબ આવશે. 1 પણ છે પણ 1 કરતા મોટી 2, 2 કરતા મોટી 3 છે એટલે સાચો જવાબ શું મળશે? ડી, સી. 3 આન્સર છે. ચલો નેક્સ્ટ કરીશું બેટા 14મું ક્વેશ્ચન. આઈ હોપ્સ કે આ છેલ્લો દાખલો હશે. યસ. ચલો શું કે છે? 3x + 5. 3x + 5 જે આ વાસ્તવિક સંખ્યા છે એનો આલેખ કયો બનશે? હમણાં જ મેં સમજાવ્યા, એના જવાબ તમે જાતે જ આપી શકશો. ઠીક છે. કેમ? એની ઘાત કેટલી છે? ઘાત છે 1. કેમ? અહીં ઘાત આવશે 1 અને 1 ઘાત હોય તેને શું કહીશું? સુરેખ. એને શું કહીશું? સુરેખ. પહેલા આ શું છે? સુરેખ. આ સુરેખમાં જ સર રેખા છુપાયેલો છે. રેખા. ખાલી એક દંડે અહીંયા દંડા કરી દો એક એટલે શું થશે? રેખા. તો એનો શું બનશે? કિરણ રેખા. એટલે બી ઓપ્શન તમને અહીં મળી જશે. બી રેખા. ઓકે, અહીં ધ્યાન રાખજો. વર્તુળ કોઈનો ગ્રાફ બનતો નથી, આ બી ધ્યાન રાખજો. કિરણ મેં તમને કીધું, કિરણ બી કોઈનો ગ્રાફ બનતો નથી. પરવલય બને છે પણ કોનું બને છે? જ્યારે ઘાત 2 હશે ત્યારે શું લખશો જવાબ? પરવલય. પરવલય. અચ્છા ધ્યાન રાખજો બેટા, ઘણા સ્ટુડન્ટ કન્ફ્યુઝ સર -x નો આવશે તો બી પરવલય બનશે. પરવલય પણ બરાબર, તમને જો આન્સરમાં ખાલી પરવલય આપી હશે, આ હશે કે આ હશે, તો પરવલય લખજો. પણ એમાં એક ઉપર તરફ અને એક નીચે તરફ હશે તો પ્લસ શું કરશે? મેં તમને કીધું, પ્લસ તમને ઉપર લઈ જશે, માઇનસ તમને નીચે લઈ આવશે. માઇનસ તમને કોઈ બી કામમાં નીચે લઈ આવશે એટલે માઇનસ શું હશે બેટા? માઇનસ. એટલે નેગેટિવ ક્યારે આવશે? જ્યારે તમે કઈ ખોટું કામ કરશો ને ત્યારે નીચે આવશે એટલે તમારું ખરાબ થશે. એટલે સ્ક્રીનશોટ લઈ લેજો. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ચેનલ લાઈક સબસ્ક્રાઇબ કરજો બેટા, શેર બી કરજો.